સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 2 તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1051મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 803મો દિવસ થાય છે. ગરડા પ્રથમ પ્રકરણનું 54મું વચનામૃત. મહારાજે આપણને એટલું અદ્ભુત વચનામૃત આપ્યું છે કે જેની અંદર સમગ્ર ભારત વર્ષના ઇતિહાસની અંદર જેટલા શાસ્ત્રો આપણને ઋષિ મુનિઓએ આપ્યા છે એના સાર સમાન આપણને મહારાજે આ એક જ વચનામૃતની અંદર આપણને શુભ માર્ગદર્શન આપ્યું છે. ભગવાનનો ભક્ત બને છે શેના માટે એ પણ આપણે થોડુંક વિચારવા જેવું છે. મહારાજે વચનામૃતની અંદર કીધું છે કે મહારાજ કે સત્સંગ કરવો તે કેવળ જીવના કલ્યાણ માટે થઈને કરવો, પણ આ લોકના નાના મોટા સંકલ્પો આપણા પૂરા થાય એના માટે કરવો નહીં. જ્યારે સત્સંગની અંદર આપણે આવ્યા છીએ ત્યારે આપણે આપણા જીવનની અંદર વિચાર કરવાનો કે જીવના કલ્યાણ માટે મહારાજે કેટલો અને સરળ અને સુંદર રસ્તો બતાવ્યો છે. એ રસ્તાની જો વાત કરીએ તો લાંબો પંથ કાપવાનો નથી. એટલી અદ્ભુત વાત મહારાજે કરી. મહારાજ કે દેહના સગા સંબંધી એની સાથે આપણા બધાના જીવનની અંદર અનાદિકાળથી પડેલી પ્રીતિને પ્રસંગ તો છે જ, અને એના કારણે કરીને આપણે લોક જગતની અંદર પણ જોઈએ છીએ કે લોક લાજે કરીને અથવા તો પછી પોતાના પુત્ર કલત્રાદિકના શરીરની અંદર નાની મોટી કોઈ ખોટ ખાપણ હોય તો પણ એને કહે છે કે લગ્ન ગ્રંથિથી તેના પ્રમાણેનું પાત્ર ગોતીને પણ એને જોડી દે છે. આપણે જાણીએ છીએ કે ઘણા બધાના શરીરની અંદર હાથનો પણ પોલિયો હોય છે, પગનો પણ પોલિયો હોય છે, કેડથી નીચેનો પણ પોલિયો હોય છે, અને તેમ છતાંય તે પોતે એ પરિવારની અંદર દીકરાના પિતા અને દીકરાના પરિવારની એની માતા બધા જ પોતાનો લાડકોડનો છોકરો માને અને એના માટે જે કંઈ અદકિંચિત કરવું પડતું હોય એ કરવા તૈયાર થાય છે અને લોકો કરે છે. તો આ જગતની અંદર જો આટલું સંબંધની અંદર હેત છે તો એ હેતને આપણે ભલે સંસારમાં છો એટલે સંસારની જવાબદારી તમે નિભાવો, એની ના નથી,
પણ આપણો ધ્યેય તો એ જ હોવો જોઈએ કે મારું આવું હેત મારું મને મળ્યા છે પરમ એકાંતિક સત્પુરુષ એની સાથે જ હોવું જોઈએ. ગમે તેવા કપરા સંજોગોની અંદર પણ એ હેતની અંદર એ પ્રસંગની અંદર ક્યારેય વિઘ્ન ન આવે, ક્યારે મનમાં એમ ન થાય કે હાલો ને હવે મૂકીને ચાલ્યા જઈએ, આવું તો ક્યાં સુધી હાલવાનું. ગમે તેવી પરીક્ષા ભગવાન કે સંત એની કરે તો પણ એની અંદર પણ પોતે સ્થિર રહે, ત્યારે સમજવું કે આ એને ભગવાનને સંતની સાથેનો પ્રસંગ છે. અને એટલા જ માટે આપણે છેલ્લા 2-3 દિવસથી આ પ્રકારના પ્રસંગ અંગેની વાતો, સંતો હરિભક્તોના પ્રસંગોનું વર્ણન કરીને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એ જ આપણા માટે કલ્યાણના દાતા છે એવું ભગવાન સ્વામિનારાયણે કહી દીધું. એ જ એટલે કોઈનું વ્યક્તિગત રીતે અહીં આગળ વચનામૃતમાં નામ નથી લખવામાં આવ્યું, પરંતુ આવા ધર્મ, જ્ઞાન, વૈરાગ અને મહાત્મ્ય સહિત એકાંતિકી ભક્તિ જેના અંતરની અંદર હોય એવા લક્ષણે યુક્ત એવા જે ગુણાતીત સત્પુરુષ હોય ને એના જ દ્વારા મોક્ષનું દ્વાર ઉઘાડવું થાય છે. સંસારની અંદર રહેનાર વ્યક્તિને કોઈ સંત મળે ને સાધુ થવાની વાત કરે તો સાધુ તો કરી દે, પરંતુ કહેવાય છે કે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો હોય તો એવા પરમ એકાંતિક સંતના યોગ વડે કરીને જ આપણે પરમ એકાંતિક ધર્મ સિદ્ધ કરી શકીએ. જેમ સારંગપુરની અંદર સદગુરુ સંત સ્વામી પોતે વાત કરતા કે કોઈ ડોક્ટરનું ભણવું હોય તો એને મેડિકલ સાયન્સની અંદર ડોક્ટરના પ્રોફેસર પાસે જ ભણવું પડે. આમ જોવા જાઓ તો ઘણા બધા પ્રકારના ફેકલ્ટીની અંદર ભણેલા વિદ્યાર્થીઓ પ્રોફેસર બન્યા હોય. કોઈ આઈટીના પ્રોફેસર હોય, કોઈ એન્જિનિયરના પ્રોફેસર હોય, કોઈ સિવિલના પ્રોફેસર હોય, કોઈ સ્ટ્રક્ચરલ એન્જિનિયરના પ્રોફેસર હોય, કોઈ મેકેનિકલના કોઈ પ્રોફેસર હોય, બધા છે જ, એ બધા ખોટા નથી. પરંતુ જ્યારે તમારે મેડિકલ સાયન્સનો અભ્યાસ કરવો છે ત્યારે એટલું નક્કી રાખવાનું કે એવા જ એની અંદર નિષ્ણાત હોય એવા જ પ્રોફેસરનો પાસે આપણે ભણવું પડે, એ કહે એમ કરવું પડે, એ કહે એને એમાં આપણું મન તર્ક વિતર્ક કરે, શંકા કરે તો એ શંકા કરવાની નહીં. અને તો પછી પોતાના જીવનની અંદર એ પોતે આગળ જાય છે. જેમ આપણે જાણીએ છીએ કે સત્યકામ જાબાલી પોતે આશ્રમની અંદર ગુરુજી પાસે ભણવા માટે જ આવે છે. અને આશ્રમની અંદર મને પ્રવેશ આપો ને મારે ભણવું છે. ત્યારે ગુરુએ વિચાર કર્યો કે આને ભણવું તો છે, પણ પહેલું તો મારા વચનની અંદર એને કેટલો વિશ્વાસ છે એ મારે જોવું પડે. અને ધીરે રહીને કહ્યું કે દીકરા તને ભણાવવું જરૂર, પણ જો આપણી આશ્રમની અંદર 4 ગાયો છે, એ 4 ગાયો લઈને તારે ચરાવવા માટે જવાનું, પાછું આવવાનું નહીં. પાછું ક્યારે આવવાનું? તો કે 4માંથી 400 ગાયોનું ધણ તૈયાર થાય એટલે તું પાછો આવજે અને પછી તને ભણાવીશું. આ ઋષિકાળની આ એક બહુ જ અદ્ભુત કથા છે. અને ત્યારે તે વખતે સત્યકામ જાબાલીને મનની અંદર એમ ન થયું કે હું તો આવ્યો છું ભણવા, ઢોરા ચારવા નથી આવ્યો. એવો વિચાર એને ન આવ્યો. પણ ભલે ગુરુ, અને એને અંતરની અંદર ગુરુના વચનમાં વિશ્વાસ હતો ને, જેના કારણે કરીને ગયો 4માંથી 8, 8માંથી 16, 16માંથી 32, 32માંથી 64 એમ કરતા કરતા કરતા
જ્યારે 400 ગાયનું ધણ તૈયાર થયું અને પોતે લઈને આવે છે ત્યારે આશ્રમની અંદર કેટલાક વિદ્યાર્થીઓ તો ચાર વેદના અભ્યાસની અંદર પૂર્ણાહુતિને આરે પહોંચી ગયેલા. અને આને તો હજી આવ્યા પછી આ બધા શાસ્ત્રોને સમજવા માટે એ પ્રારંભિક સંસ્કૃત પણ એને જાણવું પડશે, ભણવું પડશે, અને પછી એની અંદરથી આ બધા વેદો ભણી શકશે. કોઈ શિષ્ય કહ્યું કે ગુરુજી સત્યકામ જાબાલી આવતો એવું લાગે છે. અને સત્યકામ જાબાલી પણ ગુરુના વચનની અંદર વિશ્વાસ રાખીને બીજો કોઈ સંકલ્પ કર્યા વગર 400 ગાયનું ધણ લઈને આવે છે. ત્યારે આ જે કંઈ મારાથી થયું, આ ગાયો 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8 એમ થઈ, એ પણ મારા ગુરુના આશીર્વાદથી જ થયું છે. મારે તો માત્ર ને માત્ર એમને ખવડાવવું, પીવડાવવું, સુવડાવવા એટલું જ મારે કરવાનું હતું ને. મેં કંઈ બહુ કર્યું નથી, પણ જે કંઈ બન્યું એ એમની કૃપાથી બન્યું છે એમ સમજીને ગુરુને એ પોતે પોતાની આ કરેલી ભક્તિને દંડવત કરતા કરતા અર્પણ કરતો કરતો આવે છે. આસન ઉપર બેઠેલા ગુરુજી પોતે ત્યાંથી સત્યકામ જાબાલી આવે છે ત્યાં સામે જાય છે. અને સામે જઈને તે વખતના સમયની અંદર ભેટી પડે છે કે જાબાલી, તે મારી આજ્ઞા પાળીને 400 ગાયનું ધણ લઈને આવ્યો. આવો આવો, તારું સ્વાગત કરું છું. શિષ્યનું સ્વાગત ગુરુ કરે એ ક્યારે? કે એના વચનની અંદર કેટલો જબરદસ્ત વિશ્વાસ હતો અને લેશ માત્ર મનની અંદર બુદ્ધિના તર્ક વિતર્ક પણ નહોતો. અને એના કારણે કરીને તે વખતે ત્યાં આગળ બાજુમાં બેસાડે છે. બધા શિષ્યો બધા સત્યકામ જાબાલીની આજુબાજુ ગોઠવાઈ ગયા. બધાના મનમાં એમ થતું હતું કે હવે આ ક્યારે બચારો ભણી રહેશે, આપણે તો હમણાં ભણી ભણીને નીકળી જઈશું અને કર્મકાંડની ક્રિયાઓ કરતા થઈ જઈશું. અને ત્યારે ગુરુએ ધીરે ધીરે સત્યકામ જાબાલીને કહ્યું કે જાબાલી, એના માથા ઉપર હાથ ફેરવીને કહે કે સામવેદના સૂત્ર બોલો ને. અને ગુરુના પ્રતાપે કરીને તે વખતે કડૈયામાં જેમ ધાણી ફૂટે એમ સામવેદના સૂત્ર બોલવા લાગે છે. થોડી વાર પછી કહ્યું કે અથર્વ વેદના બોલો ને. તો તે વખતે અથર્વ વેદના પણ બોલે છે. 4 વેદના સૂત્ર કડકડાટ બોલવા લાગે છે. ત્યારે આશ્રમની અંદર જે લોકો રહ્યા હતા, કેટલો ટાઈમ એમણે પસાર કર્યો. અને આ સંસ્કૃત ભાષા તો એવી છે ને કે એને તો ગોખવું જ પડે, કંઠસ્થ કરવું જ પડે અને સમજીને કરવું પડે, નહીતર ગોટાળો વાગી જાય. વહેલા ઉઠીને આ બધા જ પાઠ પોતે પોતા કંઠસ્થ કરતા હતા. જ્યારે આને તો કશું જ કરવું ના પડ્યું. અને 4 વેદને ભણી ચૂક્યો. ત્યારે આપણે વિચાર એ કરવાનો છે કે એમ આધ્યાત્મિક માર્ગની અંદર જ્યારે આપણને આપણામાં પોતામાં હેત છે, એવું હેત આપણને પરમેકાંતિક સત્પુરુષની સાથે થઈ જાય ને તો કાંઈ કરવું રહે નહીં. એ કે એમ કરવાનું, બસ પતી ગયું. આપણે ત્યાં સંતો ઘણી વખત વાત કરે છે ને કે જુદી જુદી પ્રકારની ડિગ્રી હોય છે ને, M.Com ને B.Com ને. તો સંત સમાજમાં એમ કહે છે કે જે સંત જેમ કહે તેમ કરતો હોય એ સંતને સંતો જેમ.Com નામની ડિગ્રી પ્રાપ્ત કરી લીધી છે. બસ પછી એમાં શંકા નહીં, કુશંકા નહીં, મન તર્ક વિતર્ક કરે નહીં. બસ મારા કરવાનું જ છે એટલે કરવાનું છે, અહીંયા રહેવાનું છે એટલે રહેવાનું છે. અને એમાં જ સત્પુરુષનો રાજીવો પ્રાપ્ત થાય છે. સાચું આપણો પ્રસંગ તો સત્પુરુષ સાથેનો તો કહેવાય કે આપણે એમની સાથે જોડાયા ત્યારે કહેવાય કે કહે એમાં આપણને કોઈ દિવસ શંકા નહીં. અને એટલા જ માટે આપણું બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાની અંદર
પૂજ્ય વિવેક સાગર સ્વામી ઘણી વખત વાત કરે છે કે આપણો સંપ્રદાય છે ને, ઉપાસના આપણે ભગવાન સ્વામિનારાયણની કરીએ છીએ, ભજન સ્વામિનારાયણનું કરીએ છીએ, કીર્તન સ્વામિનારાયણનું કરીએ છીએ, મહારાજની મૂર્તિના પદો પણ આપણે મહારાજના ગાઈએ છીએ. પણ સંપ્રદાયની અંદર આપણે છીએ ગુરુમુખી, ગુરુ કે એમ જ, એમાં પછી બીજો કોઈ પ્રશ્ન નહીં કે ને એની અંદર આપણને મનમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આપણને આવે નહીં. અને એવું જ્યારે કરાય ને ત્યારે સમજી લેવું કે આપણને સત્પુરુષની સાથે આપણા જીવ, આપણા દેહ, આપણા સગા સંબંધી સાથે જેવી પ્રીતિને પ્રસંગ થયેલો છે એવો ને એવો જ પ્રસંગ અને પ્રીતિ મને સત્પુરુષને વિશે છે. એટલે એટલા માટે થઈને મહારાજના સમયથી આપણી આ પરંપરા ચાલે છે કલ્યાણ માટેની. મહારાજે પોતે પ્રગટ થઈને કેવા કેવા કલ્યાણ કર્યા. નિષ્કુળાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રકાશની અંદર વર્ણન કરીને કહે છે કે કળશ ચડાયો કલ્યાણનો રે, કળશ ચડાયો કલ્યાણનો રે, સહુના મસ્તક પર મળ પુરુષોત્તમ પ્રગટી રે, સહુના મસ્તક પર મળ પુરુષોત્તમ પ્રગટી રે. ભગવાન સ્વામિનારાયણે પોતે દરેકના મસ્તક ઉપર મળ મૂકીને કળશ ચડાવી દીધો, કલ્યાણનો કળશ છે. તેવા ભગવાન આપણને મળ્યા અને એ ભગવાન પોતે આ લોકની અંદર આપણને આ વચનામૃત દ્વારા કહેતા ગયા કે આવા લક્ષણ જેમાં હોય ને એને પરમ એકાંતિક સંત કહેવાય. સારું વિવેચન આપી શકતા હોય, સારું વાયલોન વગાડી શકતા હોય, સારા તબલા વગાડી શકતા હોય, સારું કીબોર્ડ વગાડી શકતા હોય, પ્રભુદત્ત ગળું સારું હોય તો લોકો રંજન થાય એવું ગાઈ શકાતું હોય, એ બધું ઉપર છલું છે. એની કોઈ બહુ મહત્તા નથી. લોકની અંદર લોકો એની મહત્તા માનશે, પરંતુ કહેશે કે ધર્મ જ્ઞાન વૈરાગ અને મહાત્મ્ય સહિત જે એકાંતિકી ભક્તિ એ જીવનની અંદર જેને દ્રઢ છે એવા જે પરમ એકાંતિક સત્પુરુષ, એનાથી જે કાર્ય થાય ને એ કાર્ય બીજાથી કોઈથી થઈ શકે જ નહીં. આ ચોખ્ખું ગણિત છે. જેમ આપણને ઘણી વખત સંતો વાત કરે છે ને કે પારસમણીના પ્રતાપથી લોઢું સોનું બની જાય, પણ એ લોઢાને સોનું બન્યા પછી સોનું છે એ લોઢાને અડાડે તો સોનું બને નહીં. એક વાત બહુ જ વાસ્તવિક છે, આપણે સમજવા જેવી છે. એટલે સંપ્રદાયની અંદર નહીં કોઈને પ્રશ્ન કેમ નહીં થતો હોય કે મહારાજે આટલું કર્યું તો હારે હારે નામ લખી દેવું તું નહીં કે ભાઈ ફલાણા સંતની સાથે પ્રીતિ કરો તો તમારું મોક્ષનું દ્વાર ઉઘાડું થાય. પરંતુ મહારાજે એને બદલે પરંપરા આપણને આપી. મહારાજ પછીની પોતાની પુરુષોત્તમપણાનું પ્રગટપણું ક્યાં રહે અને પરંપરા અક્ષર બ્રહ્મ દ્વારા આપણને આપી. બધા નાના મોટા પરમહંસો પોતપોતાની શક્તિ ભક્તિ વડે કરીને મહારાજને રાજી કરતા હતા અને મહારાજના પરમહંસ કહેવાય ખરા. પરંતુ કહેશે કે કલ્યાણ બાબતની અંદર તો આપણે જાણીએ ને એ પ્રમાણે મહારાજે અક્ષર બ્રહ્મ દ્વારા જ આત્યંતિક કલ્યાણ થાય એના માટે આપણને મહારાજે આ વાત કરી. હું આગળ પણ બોલી ગયો છું કે જેમ સારંગપુરના 10ના વચનામૃતમાં કહ્યું કે
અંતરદ્રષ્ટિવાળા જે સંત છે એ સંતના દર્શન થયા તો મને સાક્ષાત્કાર ભગવાનના દર્શન થયા. ત્યાં પણ મહારાજે નામ ન લખ્યું, નહીતર 500 પરમહંસોની અંદરથી ઘણા બધા મોટા સંતો હતા, પરંતુ મહારાજ આપણને એટલું તો આપણી પાસે કરાવવા માંગે છે. અમારા વચનામૃતના વચનોને આધારે તમારે સદગુરુને ગોતવાના છે. એવા સંતને તમારે જાણવાના છે કે હા, આ લક્ષણ આમાં છે. બાકી એમને તૈયાર આપી દીધું તો આપણે કહી દઈએ, લો રૂપિયો ના રે બાપજી સારું કરજો, છોકરાના લગ્ન થયા છે તે છોકરાને ત્યાં છોકરાનો જન્મ થાય એમ કરજો. પણ સ્વામી કે જન્મ ને મરણના ચક્રાવામાંથી મુક્તિ મેળવીને પરમપદના અધિકારી અક્ષર મુક્તની પંક્તિમાં બેસવાની વાત છે. આ જેવી તેવી વાત નથી. એટલા માટે થઈને આવા ગુણાતીત સંતની દ્રષ્ટિ એટલું કાફી થઈ જાય છે. એમાં બીજો કોઈ વિચાર કરવાનો આવતું જ નથી. અને એટલે માટે મહારાજે ગુણ કીધા, અને ગુણ્યલ ગુણાતીત. વિવેક સાગર સ્વામી કહે છે ને કે પેખો પરમહંસ 500 પણ ગુણાતીત તો એક. 500 પરમહંસની અંદર અક્ષર બ્રહ્મની વાત જુદી. આમ લોક દ્રષ્ટિએ લાગે એમની જડભરત દશાને જોઈને તો મહારાજ એક વખત બધાને મોઠ ખાવા આપ્યા તો મહારાજે ખોબો ભરીને આપ્યા તો સ્વામી તો 2 મિનિટમાં ખાઈ ગયા. ત્યારે મહારાજે ઓલા સંતોને પૂછ્યું કે તમે આ સંતને કેવા જાણો છો? અને ત્યારે સંતો કીધું મહારાજ બહુ સારો, જલ્દી ખાઈ જાણે છે, સારું જલ્દી ખાઈ લીધા. અને ત્યારે મહારાજ બોલ્યા કે ખાધા તો તમે લોકોએ. એમણે તો પોતે જે પ્રસાદીના મઠ હતા એ મઠને કોઠીમાં દાણા પૂરે એમ પૂરી દીધા. અને સ્મરણ ને દર્શન તો અમારું કરે છે. આ પ્રસંગો જોઈએ ને ત્યારે આપણને ખબર પડે. ગુણાતીતાનંદ સ્વામી કે મને એક જેને કહેવાય ને કે પલકારા પૂરતું ભગવાનની વિસ્મૃતિ થાય ને તો મારું તાળવું ફાટી જાય. આ ગુણાતીત સ્થિતિ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, એકાંતિકી ભક્તિ એ તો આપણને એના આધાર બતાવે છે. પણ ગુણાતીત સ્થિતિ એટલે શું? ભગવાનમાં જ જોડાયેલું રહેવાનું, બીજે ક્યાંય નહીં. અને એટલે જ આપણા સંપ્રદાયમાં કહે છે ને કે મીઠાવાલા કેમ વિસરો મારું, એ તમથી બાંધેલ તન હો. મીઠાવાલા કેમ વિસરો મારું, તમથી બાંધેલ તન હો. ગોપીઓને જેમ કૃષ્ણ જવાલા, ગોપીઓને જેમ કૃષ્ણ જવાલા, અમારે સજાનંદ હો, અમારે સજાનંદ હો. મીઠાવાલા કેમ વિસરો મારું, તમથી બાંધેલ તન હો. છેલ્લી કડીની અંદર કહી દીધું કે ગોપીઓને જેમ કૃષ્ણ જવાલા. ગોકુળ વૃંદાવનમાંથી મથુરા કેટલું દૂર, વચમાં ખાલી નદી, છતાંય પણ કોઈ ગોપીઓ ભગવાન કૃષ્ણ પરમાત્માની મરજી લોપીને કૃષ્ણ ભગવાનને મળવા તો નથી આવી. બાકી અંતરની અંદર તો એટલી બધી ઝંખના અને આતુરતા હતી કે હવે આપણને ક્યારે મળશે. અને ઉદ્ધવજીને ત્યારે ત્યાં વ્રજની અંદર મોકલે છે અને કહેવરાવે છે કે તમને તો ભગવાન યાદ કરે છે. અગાશીની અંદર કૃષ્ણ ભગવાનને ઉદ્ધવ ઉભા હતા અને ત્યારે ધીરે રહીને કહ્યું, ઉદ્ધવ વ્રજ યાદ આવે છે. જે ગોપીઓના પ્રેમને ભગવાન પોતે યાદ કરતા હોય એમ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના પ્રેમને મહારાજ યાદ કરે. અને મહારાજને ક્ષણ માત્ર પણ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ ભૂલે નહીં.
એવા જે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ છે એ પરંપરાની અંદર તો આપણે જાણીએ, લોક દ્રષ્ટિએ જોવું હોય તો પણ સવાયું જ કામ એ સત્પુરુષો કરે જ છે. શાસ્ત્રીજી મહારાજે 5 મંદિરો બનાવ્યા, યોગીજી મહારાજે 2 બનાવ્યા, પણ એમણે ચૈતન્ય મંદિરો કરાવી દીધા. એમણે એવા સંકલ્પ કર્યા કે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા ગોંડલ મંદિરનો દરવાજો થશે, પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા ઘનશ્યામ મહારાજનું સુવર્ણનું સિંહાસન થશે, પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા 700 સાધુ થશે અને બધાએ ભણી ગણીને વિદ્વાન થશે. આ બધું બોલ્યા, જે બોલ્યા એ બધું જ પ્રમુખ સ્વામી મહારાજે પોતે પૂરું કર્યું. મને 32 વર્ષ પહેલા યોગી મહારાજે સંકલ્પ કરેલો કે લ્યો પાણી યમુનાના કાંઠે મંદિર કરવું છે. આવો દ્રઢ સંકલ્પ કરેલો. 32 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજની ધીરજ રહી. નહીતર તો આપણે એમ થાય, અને બનતું હતું એવું, બીજા જ રાજ્યની અંદર, દિલ્હીમાં જ બીજા રાજ્યની જમીન આવતી હતી, એ લોકો આપણને આપવા તૈયાર જ હતા મફત, અને અમારી સરકાર તમને જે સહયોગ જોઈએ અમે આપીએ. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા? બાપાનો સંકલ્પ તો એવો છે કે યમુનાના કાંઠે મંદિર કરવું છે, અને એ સંકલ્પને દ્રઢ રાખ્યો. 32 વર્ષે જમીન સંપાદન થઈ, અને જ્યારે ખાતમુહૂર્ત થયું ત્યારે નરેન્દ્રભાઈ મોદી બોલ્યા કે ગુરુનું વચન જે બોલનાર વ્યક્તિ તો અદ્ભુત બોલ્યા, પણ એ વચનને 32 વર્ષ સુધી પોતાના અંતરની અંદર રાખીને એ વચનને પૂરું કરવા માટેની જે શ્રદ્ધા રાખીને એ પ્રમુખ સ્વામી મહારાજ ખરેખર એ ગુરુના સાચા શિષ્ય ગણાય. હવે આવી જ્યારે આપણને અનુભૂતિ કરાવે ત્યારે ખબર પડે. તો આપણા સત્સંગની અંદર એટલું સમજી લેવાનું છે, કોઈ સંતનું નામ નહીં આવે, પણ એમાં રહેલા જે ધર્મ, જ્ઞાન, વૈરાગ, મહાત્મ્ય સહિત ભક્તિ, એવા ગુણો, એ ગુણોથી ભરપૂર હોય ને એને જ આપણે કહેવાય છે કે સત્પુરુષ ગણાય. સ્વામી કે એક ત્રાસની અંદર, એક ટોકરની અંદર સરસ મજાની જલેબી આપણી સામે લાવે તો આપણે જોઈએ, તો જલેબીનો રંગ જોઈએ, જલેબીની એની સાઈઝ જોઈએ, જોઈને આપણે નક્કી કરી કે આ જલેબી છે. પણ મોઢામાં મૂકીએ ને જે ખટાશને ગળપણ સાથેનો આસ્વાદ આવે ને, એ આસ્વાદ માત્ર ને માત્ર વચનામૃતની અંદર સત્પુરુષના ગુણો કયા છે, ગુણો કયા છે, ગુણો કયા છે, એમ આપણે બધા બોલ્યા કરીએ, પણ પ્રત્યક્ષ ગુણિયલ પુરુષ આપણને મળે. અને ત્યારે અને એના કારણે કરીને તો ડોક્ટર સુબ્રમણ્યમ પોતે બોલ્યા, પોતાનું કર્મ એ જ એને પ્રધાનપણું હતું, પણ પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવ્યા અને નાસ્તિકમાંથી આસ્તિક બની ગયા. અને જ્યારે ગુજરાતની અંદર આવ્યા ડોક્ટર ચોકસીના દવાખાનાના ઉદ્ઘાટન માટે, ત્યારે એમ કહ્યું કે થોડોક ટાઈમ છે તો આપણે પ્રમુખ સ્વામીને મળી આવીએ. ગાડીમાં જતા હતા ને જતા જતા ચર્ચા ચાલી કે તમે શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરેલો છે કે આ કરેલો છે ને? તો કે એની અંદર સ્થિતપ્રજ્ઞ પુરુષની વાત આવે છે, તમને ખબર છે? કે હા, સ્થિતપ્રજ્ઞની વાતો છે, પણ એ તો કૃષ્ણ ભગવાનના વખતમાં આ લખાયેલું પુસ્તક છે, અત્યારે તો એવું કોણ હોય? અને ત્યારે ડોક્ટર સુબ્રમણ્યમ પોતે બોલ્યા કે હું તમને એવા પુરુષના દર્શન કરવા લઈ જઉં છું. હવે આવ્યા હતા ઉદ્ઘાટન માટે, આવો બીજો કોઈ કાર્યક્રમ નહોતો, પણ તેમ છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજને મળવાની જે ઈચ્છા થઈ, એનું કારણ સંતનું હૃદય કેટલું પવિત્ર હોય છે. એ પવિત્ર હૃદયની અંદર સાક્ષાત પુરુષોત્તમ નારાયણ બિરાજમાન હોય છે, અને એવા પવિત્ર હૃદયનો સ્પર્શ ડોક્ટર સુબ્રમણ્યમ સાહેબે કર્યો, અને એને પોતાને દિવ્યતાની અનુભૂતિ થઈ.
એ કેમ પોતાના જીવનની અંદર એ અનુભવને ભૂલે? અને એવી રીતે ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા, દર્શન કર્યા, ચોકસીને પણ શાંતિ થઈ. તો વાસ્તવિક છે ને કે તડકામાંથી એસી વાળી રૂમમાં જઈએ એટલે ટાઢક થવાની જ છે. એ માનવ સર્જિત ઠંડક આપે છે. જ્યારે ભગવાનના સંત છે એ ભગવત સંબંધી ઠંડક આપે છે. એના કારણે કરીને આપણે આપણા જીવનની અંદર આગળ જઈ શકીએ છીએ. તો મહારાજ કહે છે, દેહના સગા સંબંધીની સાથે જેવી પ્રીતિ છે એવી આવા પરમ એકાંતિક સત્પુરુષની સાથે કરીએ તો મોક્ષનું દ્વાર ઉઘાડું થાય. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.